થોડો વિચાર કરીશું. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુ પૂર્ણિમા ઉત્સવ આમ તો સંન્યાસીઓનો ઉત્સવ છે. રામનવમી, જન્માષ્ટમી, બીજા બધા જેટલા પણ ઉત્સવો છે એ બધા ગૃહસ્થોના છે. પણ ગુરુ પૂર્ણિમા એક જ ઉત્સવ એવો છે જે સંન્યાસીઓનો છે. સંન્યાસીઓને જેમ આપણને જન્માષ્ટમી, રામનવમી માટે કેવું હોય કે ચલો આ આપણો ભગવાનનો આવી રીતે, તો બધા જે સંન્યાસી પરંપરા છે એમનો આ વર્ષમાં એક જ ઉત્સવ છે ગુરુ પૂર્ણિમા. એટલે ગુરુ પરંપરાનું પૂજન થાય છે. વ્યાસ પૂર્ણિમા કહેવાય. વેદ વ્યાસજીની આખી પૂજા થતી હોય. આપણા ગુરુમાં આપણે વેદ વ્યાસજી ગુરુ એક જ છે, દક્ષિણામૂર્તિ ભગવાન. અને એ જ આવી રીતે શંકર ભગવાન જ્યારે જ્ઞાનના ઉપદેષ્ટા રૂપે અવતાર લીધો તે દક્ષિણામૂર્તિ ભગવાન કહેવાય છે. તો દક્ષિણામૂર્તિ ભગવાન જ એકમાત્ર ગુરુ છે અને એ બાકીના બધા જે ગુરુદેવ છે એ એમના અવતારો છે. એટલે ગુરુ એકમાત્ર દક્ષિણામૂર્તિ જ છે, બાકીના બધા ગુરુ એમના અવતારો છે. એટલે ગુરુ પરંપરાનું પૂજન કરીએ છીએ. આપણે ગંગા સ્નાન વગેરે કરવા ગયા હોઈએ ત્યારે ઓલી સાંકળો મૂકેલી હોય છે. ગંગાજીનો પ્રવાહ એટલો બધો વધારે હોય કે એમાં ગોઠણથી ઉપર પાણી જાય ને એટલે આપણે બેલેન્સ રાખી શકીએ નહીં. કોઈ પણ અજાણી જગ્યાએ નાહવા ગયા હોઈએ ત્યારે ધ્યાન એટલું રાખવાનું કે ગોઠણથી નીચેનું પાણી હોય ને તો આપણે એના ગમે તેટલા વેગને સહન કરી શકીએ. પણ એ જેવું ગોઠણથી ઉપર પાણી જાય એટલે આપણને એ વેગને સહન ના કરી શકીએ. એ પાણી આપણને ખેંચીને લઈ જાય. તો ગંગાજીમાં જ્યારે દરેક ઘાટ હોય તો એમાં સાંકળ ના તે બધું મૂકેલું હોય. તો આપણા માટે એ સાંકળ હોય, સાંકળની જુદી જુદી કડીઓ હોય. આપણા માટે કઈ કડી વધારે અગત્યની કહેવાય? જે કડીમાં આપણો હાથ પહોંચે, જે કડી આપણા હાથનો સંયોગ થાય એ કડી આપણા માટે સૌથી અગત્યની કહેવાય. એટલે એને આપણે પકડીએ છીએ, એના આધારે ટકી રહીએ છીએ. તેવી રીતે એ કડી એ આપણા ગુરુદેવ છે. પણ ધ્યાન શું રાખવાનું કે સાંકળ હોવી જોઈએ, દરેક કડી બીજી કડી સાથે સંકળાયેલી હોવી જોઈએ. એટલે આ ગુરુદેવ જે છે એમના ગુરુ, એમના ગુરુ, એમના ગુરુ, આખી ગુરુ પરંપરા જે છે ને એ સાંકળ રૂપ છે. અને સાંકળમાં આ જે છેલ્લી કડી છે જેને આપણે ચાલી છે, હકીકતમાં તો એ સાંકળે આપણો ઉદ્ધાર કરેલો છે. અને એ રીતે આ ગુરુ પરંપરાને આ રીતે સમજવાની છે. સમગ્ર ગુરુ પરંપરાનું પૂજન ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે કરતા હોઈએ છીએ. ગુરુ પૂર્ણિમાએ જે પાદુકા પૂજન કરીએ છીએ હકીકતમાં જ્ઞાનનું પૂજન છે. જે તપશ્ચર્યાપૂર્વક ગુરુજીએ આ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એનો પણ મહિમા, સ્તુતિ વગેરે ગાવાનું હોય છે. ગુરુ સ્થાનમાં રહીને આપણે જે કંઈ પણ સત્સંગ વગેરે કરીએ છીએ એનું બહુ જ મહત્ત્વ છે. કોઈ પણ સાધના હોય, જપ, ધ્યાન, પારાયણ, પાઠ, આપણે ભાગવત પારાયણ વગેરે કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, ગુરુ સ્થાનમાં એનું બહુ જ મહત્ત્વ છે. ભાગવત પારાયણ ઘરે કરી શકીએ અને ઘરે વાંચી જ શકીએ. શું કરવા અહીં આવવાનું? એટલે અહીંયા એક ઓમ નમઃ શિવાયનો મંત્ર બોલીએ આપણે અને ઘરે 1,00,000 જેટલા ઓમ નમઃ શિવાયના મંત્ર બોલીએ ને એના બરાબર છે. એટલે ગુરુ સ્થાનમાં આટલું મહત્ત્વ છે મંત્ર જાપ સાધનાથી માંડીને પાઠ, પારાયણ, સત્સંગ વગેરેનું. બહુ જ દુર્લભ વસ્તુ છે. દરેક અષાઢ શ્રાવણમાં આવું ભાગવત પારાયણ, સત્સંગ થાય છે. દર એકાદશીએ બધા ભક્તો આવીને આવું બધું કરે છે પ્રવૃત્તિઓ. અને આ ચાલુ રહે એવી જ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. બધા જોડાયેલા રહે. કારણ કે આપણને બાહ્ય દ્રષ્ટિ એવું લાગે કે આપણે પારાયણ કર્યું, આપણે ભાગવતનું શ્રવણ કરીએ છીએ વગેરે. હકીકતમાં એ પૂજા જ છે.
કારણ કે ગુરુદેવ જે છે એ આ સ્થાનના આશ્રમના અધિષ્ઠાતા દેવ છે. જે મહાકાલ હોય તો મહાકાલ નગરી છે એ આખી એમનું શરીર છે. એટલે આખા મહાકાલ નગરી એમનું શરીર છે, મહાકાલ ભગવાનનું. એવી રીતે આખો આશ્રમ એ ગુરુદેવનું શરીર છે. એટલે આશ્રમમાં કંઈ પણ આવી પ્રવૃત્તિ થાય એના દ્વારા ગુરુદેવ પ્રસન્ન થાય છે, ગુરુદેવ સાંભળે છે, બધું જ એમને પહોંચે છે. આપણા મનના દરેકે દરેક ભાવોના એ સાક્ષી છે. કારણ કે આશ્રમમાં આવ્યા એટલે ગુરુદેવના શરીરમાં આપણે આવ્યા છીએ. આખો આશ્રમ એ ગુરુદેવનું શરીર છે, ગુરુદેવ અધિષ્ઠાતા દેવ છે. એટલે આપણે આશ્રમમાં આવીને કંઈ પણ આપણે સમર્પણ કરીએ એ ગુરુદેવ સુધી પહોંચતું જ હોય છે. એટલે ગુરુનું મહત્વ આપણા શાસ્ત્રોમાં, વૈદિક સંસ્કૃતિમાં ઘણું બધું કીધેલું છે. નવધા ભક્તિ જે છે એમાં પાદ સેવન ભક્તિ, તો લક્ષ્મીજી એનો લાભ લે છે. લક્ષ્મીજી ચરણ સેવા કરે છે. એટલે કોઈ ભક્તો પુકારે ત્રાહિમામ પાહિમામ, ભાઈ ભગવાન આપણને સામે દોડી દોડીને આવે, પરંતુ ભગવાનના ચરણ તો લક્ષ્મીજીના ખોળામાં છે. લક્ષ્મીજી ચરણ સેવા કરી રહ્યા છે. એટલે ભગવાનના ચરણ તો લક્ષ્મીજી પાસે છે, તો સીધા સહસા એકદમ ઊભા ના થઈ શકે. આપણા ચરણ આવી રીતે કોઈ સેવા કરતું હોય તો આમ ફટ લઈને આપણે ઊભા ના થઈ શકીએ. એટલે ભગવાને લક્ષ્મીજીની આજ્ઞા લેવી પડે કે દેવી આવી રીતે મારો ભક્ત બોલાવે છે તો હું જઉં, એવી આજ્ઞા લેવી પડે. પછી લક્ષ્મીજી આજ્ઞા આપે ને તો પછી ભગવાન ઊભા થાય ને ભક્તનો ઉદ્ધાર કરે. તો લક્ષ્મીજી કઈ રીતે ભગવાનને આજ્ઞા આપે કે સારું ભગવાન જાઓ, એવું નહીં. આવું લખેલું છે મહાત્માઓએ, અખંડાનંદજી મહારાજે પુસ્તકમાં, કે લક્ષ્મીજી જુએ કે જે ભક્તના હૃદયમાં ગુરુ ભક્તિ પ્રગટેલી છે તો સ્વામી તમે જાઓ, એનો ઉદ્ધાર કરો વગેરે. એટલે લક્ષ્મીજી ગુરુ કૃપા મળી છે કે નહીં એ જોઈને પછી ભગવાનને કહે છે તમારે જવું હોય તો જાઓ, અનુજ્ઞા આપે છે. ગુરુ કૃપાનું આટલું બધું મહત્વ હોય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે મુખ્યત્વે પાદુકા પૂજન કરીએ છીએ. પાદુકા પૂજન જે છે એ એટલે ભગવાનના ચરણ હંમેશા, જેમ કે ષણમુખ હોય, પંચમુખ હોય, 10 મુખી હોય, ગમે તે હોય, ભગવાનના મુખ હોય, અનેક બધા હાથ હોય દેવીના, 18 આયુધો છે, 18 હાથ છે દેવીના, પણ ચરણ 2 જ છે. ચરણ કોઈ દિવસ 3-4 નથી હોતા. એટલે પાદુકા પૂજન એટલે આવી રીતે ચરણ જે છે ને, ચરણ કમળની ભક્તિ પ્રદાન કરો. શ્રીમદ ભાગવતમાં કેટલા બધા ભક્તોએ એ જ માંગ્યું છે, ભગવાન આપના ચરણ કમળની ભક્તિ પ્રદાન કરો. એટલે એનું કંઈક વિશેષ મહત્વ હોવું જોઈએ. આપણે મયુરાસન કરવું હોય તો આમ 2 હાથ ઉપર આમ આવી રીતે ઊભા રહીએ. પછી ઘણા એવા હોય શીર્ષાસન કરે, આમ 2 આવી રીતે પણ ઊભા રહે, તો કેટલો સમય ઊભા રહી શકે એવી રીતે. એટલે આપણે જેટલી ચરણ ઉપર આપણી પ્રતિષ્ઠા હોય છે એવી પ્રતિષ્ઠા આપણે માથા ઉપર ઊભા રહીએ, ઊંધા થઈને કે હાથથી ઊભા રહીએ તો એ ના થાય. એટલે ચરણ એ આપણી પ્રતિષ્ઠા છે. પ્રતિષ્ઠા છે એટલે એના ઉપર આપણે સ્વાભાવિક રીતે, સહજ રીતે સ્થિર રહી શકીએ છીએ. એટલે આપણા ચરણ કમળની ભક્તિ પ્રદાન કરો એટલે કે જ્યાંથી ભગવાન પોતાના મૂળ સ્વભાવે હોય. એટલે ચરણ કમળની ભક્તિ પ્રદાન કરો એટલે જ્યારે, એટલે ચરણ કમળ એ ભગવાનના સ્વરૂપનું, પ્રતિષ્ઠાનું પ્રતીક છે. એટલે ભગવાન આપના ચરણ કમળની ભક્તિ પ્રદાન કરો એટલે ભગવાન આપના સ્વરૂપની ભક્તિ પ્રદાન કરો. જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, કરુણા, ક્ષમા વગેરે જે મૂલ્યો બધા છે ભગવાનમાં સ્વાભાવિક રીતે રહેલા છે. ષડ ભગ ધરાવનારા છે, જ્ઞાન, ઐશ્વર્ય, મોક્ષ, ઐશ્વર્ય સમગ્રસ્ય યશ, ધર્મસ્ય યશઃ, શ્રિય, જે 6 ભગ સંપૂર્ણ માત્રામાં છે ભગવાનમાં, તો એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે ભગવાન ગમે તે અવતાર ધારણ કરે ત્યારે એ સંપૂર્ણ સામર્થ્ય, સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ ધર્મ, સંપૂર્ણ શ્રી, સંપૂર્ણ ઐશ્વર્ય બધું લઈને પ્રગટ થતા હોય છે, ગમે તે અવતાર ધારણ કરે એમાં. એટલે ચરણ કમળ એ ભગવાનના સ્વરૂપનું પ્રતીક છે. બધા ભક્તો, યોગીઓ ચરણ કમળને હૃદયમાં સ્થાપના આપે છે, હૃદય કમળમાં ચરણ કમળનું ધ્યાન કરે છે વગેરે કીધું છે. ચરણ કમળ એટલે ભગવાનનું સ્વરૂપ. તો ભગવાનના સ્વરૂપની ભક્તિ પ્રદાન કરો એવું છે. તો અહીંયા ગુરુ પાદુકાનું પૂજન. તો ગુરુ પાદુકા શું છે?
તો જે માર્ગે ગુરુએ પોતાના લક્ષ્યની પ્રાપ્તિ કરેલી છે, પરમાત્માની પ્રાપ્તિ, મોક્ષધામ વગેરે, એ માર્ગનું પ્રતીક છે પાદુકા. એટલે જે માર્ગે ચાલીને આપણા ગુરુદેવે આ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી છે, એ માર્ગ આ પાદુકા વડે નિર્દેશ થયેલો છે. એટલે પાદુકા એ માર્ગનું પ્રતીક છે. તો કયા માર્ગે ગુરુજી ચાલ્યા અને જ્ઞાન નિષ્ઠા કે મોક્ષ પ્રાપ્ત કર્યો? તો આપણો જે વેદોક્ત ધર્મ છે એ માર્ગે ચાલેલા છે. તો કયો વેદોક્ત ધર્મ? પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અને નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. ત્રીજા અધ્યાયમાં ભગવાને કીધું, જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ. તો કર્મયોગ અને જ્ઞાન યોગ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, એ બેનું પ્રતીક આ ચરણ પાદુકા છે. એટલે ગુરુ પાદુકાનું પૂજન એટલે વેદોક્ત ધર્મનું પૂજન છે. એ માર્ગે જ કલ્યાણ થાય. કલ્યાણના બે માર્ગનો ઉપદેશ ભગવાને આપેલો છે, કર્મયોગ અને સાંખ્યયોગ અથવા તો જ્ઞાનયોગ. તો કર્મયોગ એટલે કર્મો એવી રીતે કરવા કે જેથી કલ્યાણ થાય, અને સાંખ્યયોગ એટલે કર્મોનો સંન્યાસ એવી રીતે કરવો કે જેથી કલ્યાણ થાય. બંનેમાં કલ્યાણ મહત્વનું છે, કલ્યાણ જ જીવનનું લક્ષ્ય છે. એટલે કર્મ પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બેનું પ્રતીક ગુરુજીની પાદુકા છે. એટલે પાદુકા પૂજન એટલે નિષ્ઠાદ્વય, એને ભગવદ્ ગીતાના શબ્દોમાં બે પ્રકારની નિષ્ઠા, લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ, જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ. ત્રીજા અધ્યાયનો જે ત્રીજો શ્લોક છે એ પ્રમાણે. તો નિષ્ઠા, બે પ્રકારની નિષ્ઠાનું આ પ્રતીક છે પાદુકા પૂજન. એટલે કે જીવનમાં કલ્યાણ આપણે સાધી શકીએ એનું આ એક જ આ પાદુકા પૂજન. એટલે બે પ્રકારની, બેમાંથી કોઈ પણ એક નિષ્ઠા વડે, નિષ્ઠા એટલે જીવન જીવવાની પદ્ધતિ. બે પ્રકારની નિષ્ઠાનો મેં ઉપદેશ આપ્યો હતો સૃષ્ટિના પ્રારંભમાં, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. એટલે નિષ્ઠા એટલે એ પ્રકારે જીવન જીવવાની પદ્ધતિ. પ્રવૃત્તિ એટલે કે આપણા કર્તવ્યોને એવી બુદ્ધિથી, યજ્ઞ ભાવ વગેરે, કર્મયોગ, નિષ્કામ કર્મયોગ, યજ્ઞની ભાવના, એના દ્વારા આપણે આપણું કલ્યાણ કરી શકીએ છીએ. અને કર્મોનો સંન્યાસ એવી રીતે કરીએ કે જેથી કલ્યાણ થાય. ખાલી કર્મો છોડવા એનાથી કલ્યાણ ના થાય, રિટાયર થવા માત્રથી કલ્યાણ ના થાય. રિટાયર થઈએ, કર્મોને છોડીએ, પહેલાં કોઈ પણ વસ્તુ કરવાનું યોગ્યતા પ્રાપ્ત કરવી પડે. ગાડી ચલાવવી હોય તો સૌથી પહેલાં યોગ્યતા પ્રાપ્ત કરવી પડે. બધા રૂલ્સ, કાયદાઓ જે કંઈ છે એનું જ્ઞાન હોવું જોઈએ. કોઈ પણ ગાડી કઈ રીતે ચાલે છે એનું જ્ઞાન હોવું જોઈએ. કશું જ જ્ઞાન વગર સીધે સીધું ઉપડી જઈએ તો ગાડી લઈને તો પોતાને બીજાને બધાને નુકસાન કરીએ. તો એવી રીતે કર્મો છોડ. હવે હું રિટાયર શું છે VRS લઈ લઉં છું, કંઈ હવે બસ ઓફિસમાં બહુ કામ હોય છે અને બધા હેરાન કરે છે એટલે હું VRS લઈ લઉં છું. ઘણા લોકો આવા હોય. તો VRS લેવાની યોગ્યતા પ્રાપ્ત કરી છે. આમ સૌથી પહેલાં આપણા વૈદિક આપણે ગુરુજનો એવું પૂછે કે VRS લઈને કરવાનું છે શું? બસ હવે છાપું વાંચીશું, ટીવી જોઈશું. એના માટે નથી VRS કંઈ. એટલે કર્મો છોડવાની યોગ્યતા પ્રાપ્ત કર. અર્જુનને એવું જ જોયું, હું સંન્યાસી બની જાઉં, વનમાં ધ્યાન કરું. એટલે પણ તારે વનમાં ધ્યાન કરવાની યોગ્યતા તે મેળવી છે ખરી? એટલે ભગવાને 18 અધ્યાયમાં એ જ એને સમજાવેલું છે. કર્મો છોડવાનું, કર્મો છોડવાનું, આ કર્મ આવું છે, અનેક બધા અનર્થ સર્જનારું છે. પણ કર્મો ન કરવાની સ્વતંત્રતા મેળવી છે ખરી? કર્મોને છોડી શકીશ તું ખરો? તારા સ્વભાવ પ્રમાણે તું કર્મો કરવાનો જ છે. તું કંઈ ધ્યાન કરવાની યોગ્યતા વગેરે મેળવેલી નથી. એટલે કર્મો એવી રીતે છોડીએ કે જેથી આત્મ સ્વરૂપમાં પરમાત્માની ઉપાસના વગેરે પ્રધાન જીવન આપણે જીવતા હોઈએ. તો એટલે કોઈ પણ વસ્તુ છૂટે ક્યારે? એક દાદરો બીજો પગથિયું ચડીએ ત્યારે પહેલા ઉપરથી આપણે પગ લેવાની યોગ્યતા કેળવી કહેવાય. પહેલું પગથિયું છે એનો બીજા પગથિયા ઉપર પગ મૂક્યો હોય તો પહેલું છૂટે ને. એટલે કોઈ ઉત્કૃષ્ટ વસ્તુનો રસ મેળવેલો હોય તો પછી જે એના કરતાં ઉતરતી હોય એ વસ્તુ છૂટે. લખોટી રમવામાં જ હજી આસક્ત હોઈએ અને મા બાપ કે બહુ લખોટી રમી, હવે પરીક્ષા આવે છે, વાંચવા બેસો, છોકરાઓને એવું કહે, પણ એને એક્ઝામમાં અને વાંચવામાં રસ જ ના ઉત્પન્ન થયો હોય તો એટલે આમ કરે તો આમ કંઈક એક્શન જ કરતો હોય. એટલે સૌથી પહેલાં બાળકોને ભણતરમાં રસ જન્મે ને એવા શિક્ષકો હતા પહેલાં, કે કોઈક રીતે રસ જન્મે.
એટલે આપણા શાસ્ત્રો ગુરુજનો મહાત્માઓ રસ જન્માવતા હતા કોઈ પણ આ કથા વગેરે દ્વારા. કોઈક એવું આદર્શ ઉદાહરણ આપે અને એના દ્વારા આપણામાં એ વસ્તુ માટેનો, પરમાત્મા માટેનો રસ જન્માવે. એટલે ગુરુજનો જે છે ને એના માટે કહેવામાં આવ્યું છે, જેમ પિતા હોય કે એ પોતાની પુત્રીનું કન્યાદાન કરે છે, તો કન્યાદાન, ગુરુ પણ કન્યાદાન કરે છે. તો કે શિષ્યની બુદ્ધિમાં છે ને પેલા બધા બહુ સંસારના વિષયો, વ્યક્તિઓ માટે પ્રેમ હોય, આકર્ષણ હોય, એટલે જ્યાં બહુ બધું એવી બુદ્ધિ કામ ના લાગે, માત્ર ને માત્ર પરમાત્માનું વરણ કરે ને એવી બુદ્ધિ હોવી છે. એટલે ગુરુ જે છે ને બીજી બધેથી પ્રીતિ છોડાવી માત્ર પરમાત્મામાં આપણી બુદ્ધિની પ્રીતિને કેન્દ્રિત કરે છે. પરમાત્મા જ એનો પતિ બને એવું કન્યાદાન આ ગુરુ કરે છે. એટલે શિષ્યની બુદ્ધિ એ પુત્રી છે. એટલે પુત્રી હોય, લગ્ન ના થાય ત્યાં સુધી પિતાના અનુશાસનમાં રહે, પિતા જે કે એ પ્રમાણે કરવું પડે, અને પછી જ્યારે કન્યાદાન થાય પછી એ પતિના ઘરની થઈ જાય. એટલે આપણી બુદ્ધિ જે છે, શિષ્યની બુદ્ધિનું કન્યાદાન આ ગુરુ કરે છે. એટલે ગુરુ પહેલા અનુશાસનથી આપણી બુદ્ધિને કેળવે છે અને આપણા મનમાં, બુદ્ધિમાં મય્યર્પિત મનોબુદ્ધિ, કોઈ પણ રીતે પરમાત્માને આપણે મન અને બુદ્ધિ સમર્પિત થાય પછી આ કન્યાદાન થાય, આપણું લગ્ન થઈ શકે. કોની જોડે? પરમાત્મા જ આપણો પ્રિયતમ હોય, પતિ હોય. આપણી બુદ્ધિ એકમાત્ર પરમાત્માનું જ વરણ કરે સ્વામી તરીકે, કે મારી બુદ્ધિનો માલિક આ પરમાત્મા છે, મારા ઈષ્ટ દેવતા છે. એ રીતે ગુરુ કન્યાદાન કરતા હોય છે. ગુરુનું મહત્વ, જેમ કે આપણે સમુદ્રનું પાણી જે છે ને એ શાસ્ત્રનું, ભાગવત પુરાણ હોય કે કોઈ પણ શાસ્ત્ર જે છે, વેદો, એ સમુદ્રનું પાણી સમાન છે, ખારા છે એકદમ. એ સીધું લોકભોગ્ય નથી. હવે એ વસ્તુ જ્યારે સૂર્ય એને તપાવે અને પછી વર્ષા દ્વારા મીઠા જળ રૂપે આપણે છીએ ને ત્યાં વરસવો જોઈએ. બાકી એમ કહેવામાં આવ્યું છે પાણી જોઈને પાણી વધે. એટલે સમુદ્રમાં જ સૌથી વધારે વરસાદ પડતો હોય. હવે એવો મીઠો વરસાદ સમુદ્રમાં પડે એનું કંઈ કામ નથી, એ આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં પડે તો કામનો છે. તો ગુરુદેવ બધી વ્યવસ્થા કરી આપે છે. શાસ્ત્ર જેવા સમુદ્ર, શાસ્ત્રને આપણે જાતે ભણવા જઈએ ને કંઈ ગતાગમ પડે નહીં, ઉલટાનું અભિમાન વધે અથવા તો નાસીપાસ થઈ જઈએ. કાં જો આપણે અનેકવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હોય, સંસ્કૃતથી માંડીને બધાનો, તો અભિમાન વધે કે હું આટલા શાસ્ત્રો ભણેલો છું, અને કાં તો કંઈ સમજણ જ ના પડે એટલે ઉલટાનું નાસીપાસ થઈ જઈએ. એટલે શાસ્ત્રો સમુદ્રના ખારા પાણી જેવા છે. હવે એમાં આ ગુરુદેવ જે છે તે શાસ્ત્રો જ્યારે ગુરુના મુખેથી ઉપદિષ્ટ થાય ત્યારે આ વરસાદનું મીઠું જળ બની જાય છે, અને એ આપણને જોઈ આપણું કલ્યાણ કરે, આપણા માટે હિતકારી હોય, આપણા માટે સુપાચ્ય બનાવી દે છે શાસ્ત્રોના ઉપદેશને. એટલે એ સૌથી વધુ અગત્યનું છે. હિમાલયમાં યાત્રા કરતા હોઈએ, હિમાલયમાં તો 20-25 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય ને તોય જાણે કે બરફ પીગળે અને બહુ બધું પાણી વહેતું થઈ જાય. એટલે સવારમાં આપણે ગયા હોઈએ તો ઓછું પાણી હોય નદી નાળામાં, આમ કૂદકો મારીને પણ આપણે આગળ પહાડ ચડવાનો હોય વગેરે, ગંગોત્રી ગૌમુખની યાત્રા કરવાની હોય તો એવી રીતે કૂદીને જતા રહીએ. હવે દિવસ દરમિયાન 12-1 વગેરે વાગી જાય અને જો આકાશ ચોખ્ખું હોય તો પછી બધો બરફ પીગળે, અને આપણે જ્યારે પાછા આવીએ ને ત્યારે મોટું જે નાળું હતું જેને આપણે સામાન્ય રીતે કૂદી ગયા હતા એ પણ આપણે કૂદી શકીએ નહીં. બહુ જ પાણી હોય અને એટલો બધો ધોધ પડતો હોય જાણે કે આપણે પસાર થઈ શકીએ નહીં. પણ ક્યાંક આવી રીતે પાણી સ્થિર રહેલું હોય તો એ જામી જાય અને બરફ બની જાય તો પછી એના ઉપર ચાલીને આપણે આગળ જઈ શકીએ. તો એ જ પાણી છે જે આપણને વહાવી દે છે, પણ એ જ પાણી જ્યારે આવી રીતે બરફ થઈ જાય તો એના ઉપરથી ચાલીને આપણે પસાર થઈ શકીએ છીએ. તો ગુરુદેવ પણ આવી જ રીતે આપણે આ પસાર થઈ શકીએ ને એવી બધી જ વ્યવસ્થા, સંસારમાં રહીને આપણે કેવી રીતે આ સંસાર સાગરને તરી શકીએ ને એ બધી વ્યવસ્થા કરી આપતા હોય છે. શાસ્ત્રોમાં જ્યાં જે કોઈ, આ તો વિવેક ચૂડામણીના શ્લોકો છે, તમને બધા અહીંયા પ્રાર્થનામાં બોલતા હો છો, તો આવી રીતે જે થોડુંક
મહિમાગાન વગેરે શાસ્ત્રોમાં કરેલો છે, એના ઉપર થોડો આજે વિચાર કરીશું. કયો રાગ છે બાનો? લોકબંધો કારુણ્ય સિંધો પતિતં ભવાદો મામોદ્દરાત્મીય કટાક્ષ દૃષ્ટ્યા રુજ્વ્યાતિ કારુણ્ય સુધા વિવૃષ્ટ્યા કથં તરેયં ભવ સિંધુમેતં કાલાગતિર્મે કથમોસ્ત્યુપાય જ્ઞાનેન કિંચિત કૃપયા માં પ્રભો સંસાર દુઃખ ક્ષતિમાતનુષ્વ. તો વિવેક ચૂડામણી ગ્રંથ છે, એમાં શ્લોકો રચેલા છે આદિ શંકરાચાર્યજીએ. તો જે શિષ્ય જે છે ગુરુ પાસે આવે ત્યારે કેવું મનોમંથન એનામાં થયેલું હોય છે, ગુરુજીની શોધ કરી હોય વગેરે, એમ આખું વર્ણન કરે છે. એટલું કાવ્યાત્મક કોઈ પણ વસ્તુનો કવિઓને એવી છૂટ હોય છે કે આ વસ્તુનો મહિમા પ્રગટ કરવો હોય ને તો કવિત્વ પ્રગટ થાય. તો શિષ્યની મનોમંથન જે છે ને એ પ્રગટ થયેલું છે એમાં. દુર્વાર સંસાર દવાગ્નિ તપ્તમ દૂધૂયમાનમ દુરદૃષ્ટવાતૈ. આ સંસાર દુર્વાર સંસાર દવાગ્નિ તપ્તમ, હું આ દુર્વાર સંજય સંસારનું કોઈ રીતે નિવારણ થઈ શકે એમ નથી, કોઈ રીતે આપણા પ્રયત્નથી આ સંસારના તાપને દૂર કરી શકાય એમ નથી. એવા સંસારમાં આગ લાગેલી છે. તો કઈ આગ? દાવાગ્નિ. દાવાનળ, જંગલમાં છે ને દાવાનળ આખો ફાટે, અને દાવાનળ હોય એટલે આગની એટલી બધી ઝપટો આવતી હોય કે કોઈ સ્થાન આ જંગલમાં સેફ એટલે સલામત હોતું નથી. આપણને એમ લાગે જંગલમાં કે આ જગ્યાએ આગ લાગી છે ને તો ભાગીને અહીં જતા રહીએ, પણ એવું નથી. આપણને એમ લાગે કે થોડી વાર તો અહીંયા શાંતિ મળશે ને, પણ દૂરદૃષ્ટવાતૈ, પ્રારબ્ધના એવા પવનો ફૂંકાતા હોય છે સંસારમાં કે અહીં લાગેલી આગ ક્યારે આ સ્થાને પહોંચી જશે ને એ ખબર પડતી નથી. હજી તો યુવાન છીએ, વૃદ્ધાવસ્થા આવશે ત્યારે ભગવાનનું નામ લઈશું. હજી પ્રારબ્ધનો પવન એવો ફૂંકાયો નથી, એકાદો રોગ કે ગમે તે આપણું આમ શાન ઠેકાણે લાવી દે ને એવા પ્રારબ્ધના પવન ફૂંકાતા હોય છે કે આપણે આપણા સામર્થ્ય ઉપર, આપણી બુદ્ધિ ઉપર જરાય ભરોસો રાખી શકીએ એમ નથી. એટલે દોધૂયમાનમ, અત્યંત આવી રીતે પીડી રહ્યો છે મને આ પ્રારબ્ધનો પવન. શરણ્યમન્યમ યદહમ ન જાને, આ સંસારના દાવાનળમાં એક તો સંતપ્ત છું, પ્રારબ્ધનો પવન ગમે ત્યારે એની લપેટો મારા સુધી પહોંચાડી દે છે દાવાનળની. દૂરદૃષ્ટવાતૈ ભીતમ પ્રપન્નમ પરિપાહી મૃત્યોઃ, અત્યંત ભયભીત છું, આ પ્રપન્નમ આપને શરણાગત છું, મને આ મૃત્યુરૂપી સંસાર સાગરથી પાર ઉતારો. શરણ્યમન્યમ યદહમ ન જાને, હું બીજું કોઈ શરણ હે ગુરુદેવ આપના સિવાય આ સંસારમાં જોતો નથી. આવું કે અને પછી કહે છે કથમ તરેયમ ભવ સિંધુમેતમ, આ સંસારરૂપી સાગરને કેવી રીતે તરું? કાવા ગતિ, મારી કઈ ગતિ થશે? આટલા કર્મો અને આટલી ઉપાસનાઓ ને બધું કરું છું, મારા કર્મોનું કંઈ ફળ મળશે કે નહીં મને? કતમઃ અસ્તિ ઉપાય, આ સંસાર સિંધુને તરવાનો કોઈ સાચો ઉપાય છે ખરો? કે જે ઉપાય અજમાવીને બધા લોકોએ પાર કરેલો છે. આ સંસાર કોણે પાર કરેલો છે અને કયા માર્ગે, કયા ઉપાયે આ પાર કરેલો છે? જાને ન કિંચિત, હું કંઈ જાણતો નથી. કૃપયા અવ એટલે રક્ષણ. ઓમ જે એકાક્ષરી છે મંત્ર, એ પણ અવ ધાતુમાંથી બનેલો છે. અવતી ઇતિ ઓમ, એટલે કે જે રક્ષણ કરે છે એને ઓમ કહેવાય છે. ઓમ પરમાત્માનું નામ છે, એટલે કે જે પરમાત્મા રક્ષણ કરે છે એ ઓમકાર સ્વરૂપ છે. અવ એટલે રક્ષણ કરો, મામ પ્રભો, હે પ્રભુ મારું રક્ષણ કરો. સંસાર દુઃખ ક્ષતિ, સંસારના દુઃખનો ક્ષય કરો એટલે કે એનો નાશ કરો. આ તનુષ્વ, મારું રક્ષણ કરો. સ્વામીન નમસ્તે નતલોક બંધો, હે સ્વામીન આપને નમસ્કાર હો. નત એટલે કે જે શરણાગત થયા છે, જે નમસ્કૃત છે આપના ચરણોમાં, એમના એકમાત્ર બંધુ છો તમે. નતલોક જે શરણાગત થયેલા છે એમના બંધુ છો, મિત્ર છો, સુહૃત છો. બંધુ એટલે આપણે એમના ખભા ઉપર, એમના ખોળામાં સંપૂર્ણપણે વિશ્વાસ મૂકી શકીએ.
કારુણ્ય સિંધો, હે કરુણાના સાગર. થોડી કરુણા છે ગુરુદેવ પાસે? ના, કરુણાનો સાગર છે. ગમે તેટલી કરુણા આનો વરસાદ કરે ને તો એ કરુણા ઓછી થાય એવી નથી. કરુણાના સિંધુ છે. પતિતમ ભવાબ્ધૌ, આ સંસારરૂપી અબ્ધિ એટલે સાગરમાં પડેલા મારો આવી રીતે મામ ઉદ્ધર, મારો ઉદ્ધાર કરો. તો કઈ રીતે ઉદ્ધાર કરો? ભગવાને ગુરુદેવે કંઈક કરવાનું છે? ના, ગુરુદેવ શું કરવાનું છે? આત્મીય કટાક્ષ દૃષ્ટ્યા, એટલે આમ ખાલી કટાક્ષ દૃષ્ટિથી આમ ખાલી કટાક્ષ કરે ને આપણને એવું લાગે આપણું કલ્યાણ થઈ જાય. ભગવાનની ગુરુદેવની ખાલી કટાક્ષ દૃષ્ટિ આપણા ઉપર પડે એનાથી આપણો ઉદ્ધાર થઈ જતો હોય છે. જ્યારે ગુરુદેવને આપણે નમસ્કાર વગેરે કરીએ આપણા ભાવ પ્રમાણે આપણને ગુરુદેવના દર્શન થતા હોય છે. એવું છે. એટલે મા ઉદ્ધર આત્મીય કટાક્ષ દૃષ્ટિ, આપણી કટાક્ષ દૃષ્ટિથી જ મારો ઉદ્ધાર થવાનો છે. એ રીતે ઉદ્ધાર કરો. રુજવ્યાતિ કારુણ્ય સુધાભિવૃષ્ટ્યા, રુજુ એટલે અત્યંત સરળ. બહુ શાસ્ત્રના મહાન બધા વાક્યો એવું નહીં. રુજુ એટલે અત્યંત સરળ. રુજુ ઉપરથી જ અર્જુન શબ્દ બનેલો છે. એટલે અર્જુન એટલે જે અત્યંત સરળ છે, એના મનમાં કંઈ કાવા દાવા કે કપટ વગેરે નથી. એટલે જે સરળ છે, રુજુત્વાત અર્જુન. તો રુજુ એટલે સરળ. આપણે બધા એટલા બધા સરળ છીએ. સૌથી સરળ હોય ને તો એ હું છે. આપણા બધાનો જે હું છે, જેને આપણે હું કહીએ છીએ, એ સૌથી સરળ છે. એની કોઈ વિશેષતા નથી. આપણા બધા પોતાને શું કહીએ છીએ? હું જ કહીએ છીએ. હું સ્ત્રી, હું પુરુષ, હું ભક્ત, હું વૃદ્ધ, હું યુવાન, બધા વિશેષણો હુંને લાગે છે. એટલો સરળ છે કે બધા વિશેષોને પોતે ધારણ કરનારો છે. આપણે બધા એટલા બધા સરળ છીએ. રુજુ એટલે સરળ. અતિ કારુણ્ય, અત્યંત કરુણાપૂર્વકના, સુધા એટલે અમૃત, અભિવૃષ્ટ્યા તો અત્યંત કરુણાપૂર્વકના સરળ એવા શાસ્ત્રના વાક્યોનો ઉપદેશ આપીને એનો વરસાદ વરસાવીને અમારો ઉદ્ધાર કરો. મામ ઉદ્ધરાત્મીય કટાક્ષ દૃષ્ટ્યા રુજવ્યાતિ કારુણ્ય સુધાભિવૃષ્ટ્યા. વિવેક ચૂડામણીમાં સુંદર રીતે ગુરુ શિષ્યનો આ સંવાદ આપેલો છે. શિષ્ય જે મનોમંથન કરીને ગુરુ પાસે જાય છે, ગુરુની શોધ કરતા અને આવો પહોંચે છે ગુરુ પાસે, અને ગુરુજી કે મા ભૈષ્ટ વિદ્વન, એટલે કે તું ભયભીત ન થઈ. સૌથી પહેલાં આપણે આમ એક્ઝામ થોડીક ખરાબ ગઈ હોય, અત્યંત ચિંતામાં હોઈએ, કંઈક અનિષ્ટ થવાના એટલા બધા આપણને પરિબળો દેખાતા હોય, હોસ્પિટલાઇઝ થયા હોઈએ અને ડૉક્ટરે કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણને એમ કે શું થશે, કઈ રીતે બધું થશે, ડૉક્ટર કે કંઈ ચિંતા કરવાની, 2 દિવસમાં સાજો થઈ જશે. એટલે 2 વાક્યો બોલે ને તો આપણો ભયો થઈ જતો હોય છે. એટલે શિષ્ય આવી રીતે ગુરુ પાસે જાય અને આવી રીતે પોતાની શરણાગતિ પ્રગટ કરે અને કલ્યાણની આવી રીતે માગણી કરે છે. ગુરુ પહેલું એવું કહે છે, મા ભૈષ્ટ વિદ્વન, એ વિદ્વાન હે, આવી રીતે વિદ્વાન કહીને બોલાવે છે. હે સૌમ્ય, તું ભયભીત ના થઈ છે. મા ભૈષ્ટ વિદ્વન તવ નાસ્તિ અપાયઃ નમે ભક્તઃ પ્રણશ્યતિ તવ નાસ્તિ અપાયઃ. અપાયઃ એટલે તારો આવી રીતે તારું અધપતન થવાનું જ નથી, મારા ભક્તનો નાશ નથી થવાનો. નમે ભક્ત પ્રણશ્યતિ જેવું જ વચન છે. તવ નાસ્તિ અપાયઃ સંસાર સિંધોસ તરણેસ્ત્યુપાયઃ. આ સંસાર સાગરને તરી શકાય ને એનો નિશ્ચિત ઉપાય છે. યેનૈવ યાતા યતયોસ્ત્ય પારમ તમેવ માર્ગમ તવ નિર્દિશામિ. જે માર્ગે જઈને આ ગુરુ પરંપરાના બધા શિષ્યો આચાર્યો આ સંસાર સાગરને પાર થયા છે, એ માર્ગનો હું તને ઉપદેશ આપીશ. એટલે કોઈ માર્ગ આપણને જવાનું કે ભાઈ અમદાવાદ જવું છે તો કોઈ કહે કે આ રસ્તે જાઓ, ભાઈ આ રસ્તે કોઈ ગયું છે ખરું પહેલાં, કે ભાઈ હું જ પહેલો બલીનો બકરો છું. આપણને પહેલું એવું શંકા થાય કે આ કોઈ ગયું છે ખરું, આ પહોંચ્યું છે ખરું એના લક્ષ્ય સુધી. તો કે એ નહીં વયાતા યતયઃ, બધા યતિઓ જે માર્ગે પરમાત્માની પ્રાપ્તિ કરેલી છે એ જ માર્ગ જે ઓથેન્ટિક છે, એટલે બધા દ્વારા સ્વીકૃત છે, પ્રમાણિત છે, એ માર્ગનો હું તને ઉપદેશ આપીશ. તો એ પ્રમાણે ગુરુ આવી રીતે ઉપદેશ આપે છે. ગુરુજીનો આવી જ રીતે જુદા જુદા શાસ્ત્ર વાક્યોમાં જે મહિમા, ગુરુ લીલામૃત ગ્રંથનો થોડોક વિચાર પહેલાં કરેલો, તો ગુરુ લીલામૃત ગ્રંથમાં પણ ગુરુજીની જે સ્તુતિ થઈ છે એ પણ એકવાર જોઈએ. કાષ્ઠ બની
સુંદર એ તો વાક્યો છે બધા. સાક્ષાત ગુરુદેવ આપણી સમક્ષ છે એવો ભાવ પ્રગટ કરી દે છે એમાં. જેમ ભગવદ્ ગીતાનું પારાયણ કરીએ છીએ એવી રીતે વિચાર કરી શકાય ગુરુ લીલામૃતના કર્મકાંડ, ઉપાસના કાંડ, જ્ઞાનકાંડ. જ્ઞાનકાંડનું પારાયણ થાય તો બહુ સુંદર છે. હંમેશા પહેલા એવી પરંપરા હતી કે યતિ એટલે સંન્યાસ દીક્ષા પ્રાપ્ત થાય પછી સૌથી પહેલા ગુરુ લીલામૃતનું પારાયણ આપણા સંન્યાસી પરંપરાવાળા બધા કરતા હતા. કાષ્ઠ થઈ પાવડી પાવની તુજ બનું, મૃત બની કેશકાળા પખાળું, દેહ બાળી બનું ભસ્મ ભીતિ હરા, અંગ પર જો ધરે તું કૃપાળુ. ગુરુદેવને પ્રાર્થના કરીએ, કાષ્ઠ થઈ પાવડી પાવની તુજ બનું, હું કાષ્ઠ થવા તૈયાર છું જો આપ ચરણ પાદુકા ધારણ કરતા હોય તો. મૃત બની કેશ કાળા પખાળું, હું તો માટી બનવા તૈયાર છું જો એનાથી આપ આવી રીતે પોતાના કેશ પખાળતા હો તો. દેહ આ દેહને બાળી નાખું અને ભસ્મ થઈ જાઉં, આપ એ ભસ્મને ધારણ કરો છો. અંગ પર જો ધરે તું કૃપાળુ. મૃગ થઈ વ્યાધથી દેહ વિંધાવું, આ અજીન થઈ બેસવા કામ લાગું. શ્વાન થઈ મંદિરે નિત્ય ચોકી કરું, દરસ વીણા આન નવ કાંઈ માગું. હું તો આ વ્યાધથી વિંધાવા પણ તૈયાર છું જેથી મારું મૃગચર્મ આપના બેસવા માટે કામ આવે. અજીન એટલે મૃગચર્મ બેસવા માટે, ધારણ કરવા માટે વગેરે આપના માટે કંઈક સમર્પણ થઈ શકે ને એના માટે હું ગુરુદેવ બધું કરવા તૈયાર છું. શ્વાન થવા પણ તૈયાર છું, મંદિરે નિત્ય ચોકી કરું અને આપના સતત દર્શન કરતો રહું. ગુરુ બ્રહ્મા એ શ્લોક આવી રીતે એટલે સમશ્લોકી છે. મૂળ ગ્રંથ દત્ત પુરાણ સંસ્કૃતમાં છે, એનું રંગઅવધૂત મહારાજે ગુજરાતી સમશ્લોકી કર્યું, એને ગુરુ લીલામૃત કહેવામાં આવે છે. એટલે રંગઅવધૂતજી મહારાજના ગુરુજી વાસુદેવાનંદ સરસ્વતી. વાસુદેવાનંદ સરસ્વતી બહુ મોટા અવધૂત સંન્યાસી હતા. એમણે દત્ત પુરાણ સંસ્કૃતમાં લખેલું છે અને એનું સમશ્લોકી ગુજરાતી આપણને માણી શકીએ એટલે બાપજીએ કરેલું છે. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ, એ જે શ્લોક છે કેવું સુંદર રીતે ગુજરાતી લોકોને જ ગુજરાતી ભાષામાં આવી રીતે સંપૂર્ણ શાસ્ત્રને પ્રગટ કરી શક્યા છે રંગઅવધૂતજી મહારાજ. પછી વેદ ધર્મ અને દીપક. વેદ ધર્મ જે છે ગુરુ એના એટલે દીપક શિષ્ય છે અને બહુ સુંદર સેવા વગેરે કરે છે. એટલે આપણે વિચાર કર્યો હતો પહેલાં કે કુષ્ઠ રોગ પૂર્વ જન્મના કોઈક દુરિતને ગુરુજી પોતાના દેહમાં આ જ જન્મે ભોગવવા માગે છે જેથી આવતો જન્મ લેવો ન પડે. એટલે કુષ્ઠ રોગ વગેરેને નું આવાહન કરે છે કે પ્રારબ્ધને ભોગવવા માટે કોઈક એક દીપક વેદ ધર્મ શિષ્ય તૈયાર થાય છે કે ગુરુજી હું આપની સેવા કરીશ એટલે વાંધો નહીં આવે, હું બધું. એટલે બહુ બધી પરીક્ષાઓ લે છે બધા. ગુરુજી પણ બહુ પરીક્ષા, રક્તપિત્ત ને આ પરવું ને એટલું બધું, આ શરીર ક્ષીણ થઈ જાય છે અને ગુરુજી એટલા ગુસ્સે પણ થતા હોય છે વગેરે ઘણી બધી પરીક્ષા કરે છે. છતાં પણ એ ગુરુ સેવામાંથી, ગુરુ ભક્તિમાંથી એ શિષ્ય વિચલિત થતો નથી. શિષ્ય વિચલિત નથી થતો ત્યારે પહેલી વાર તો શંકર ભગવાન પ્રગટ થઈને આવે છે કે તારી ગુરુ ભક્તિથી હું પ્રસન્ન છું. એટલે આપણી ગુરુ સેવા બરોબર યથાર્થ થઈ રહી છે કે નહીં કઈ રીતે ખબર પડે કે ગુરુ સેવાથી ઈશ્વર પ્રસન્ન થાય. અને આપણી ઈશ્વર આરાધના બરોબર યથાર્થ સાચી ભાવનાથી, સાચા ભાવ થી થઈ રહી છે કે નહીં કઈ રીતે ખબર પડે તો કે ગુરુ પ્રસન્ન થાય. એટલે ગુરુ પ્રસન્ન થાય ને તો આપણી ઈશ્વર આરાધના સંપન્ન થઈ કહેવાય અને ઈશ્વર પ્રસન્ન થાય તો ગુરુ સેવા બરોબર થઈ રહી છે ને એ બંને એકબીજાને પ્રમાણિત કરે છે એવી રીતે કહેવામાં આવેલું છે. તો પહેલાં તો શંકર ભગવાન આવે છે તો શંકર ભગવાન પ્રગટ થાય છે પણ કહે છે કે મને તો મારા ગુરુજીની સેવા કરવી છે, એ બીજું કંઈ હું તમારી પાસે માગતો નથી. પછી ઘણા સમય પસાર થાય છે, એની બહુ પરીક્ષા લેવાય છે શિષ્યની, ગુરુ પણ ઘણી પરીક્ષા લે છે. પછી પાછા વિષ્ણુ ભગવાન છેલ્લે પ્રગટ થઈને આવે છે. એટલે હું પ્રગટ થયો છું, કંઈક તો માગ વરદાનમાં. તો એ સુંદર આવી અહીંયા સ્તુતિ કરે છે. વિષ્ણુ ભગવાન અને શિષ્ય વચ્ચેનો સંવાદ છે. ધર્મ એટલે વિષ્ણુ ભગવાન પ્રસન્ન થઈને શિષ્યને આશીર્વાદ આપે છે.
ધર્મ બુદ્ધિથી તું કદી લૌકિક બુદ્ધ્યા તેમ મનોભાવથી શ્રી ગુરુ ભજ સ્તુતિ કરે એમ ગુરુ સ્તુતિ તે માહરી સ્તુતિ નિશ્ચય તું જાણ ગુરુ ભજનથી હું રીજુ પ્રસન્ન વાક્ય પ્રમાણ વેદ પાઠકો જે કરે સાંગ શ્રુતિ સિંચન વેદાંતે નિશ્ચય કરે પરબ્રહ્મ ગુરુજન. તો લૌકિક બુદ્ધિથી ગુરુની સેવા કરવી એટલે ગુરુ શબ્દ જે છે આમ તો શ્લોક છે ઉકાર સ્પંદકારો વૈ ઋકાર સ્તન નિવર્તક. ગુ એ અંધકારનું પ્રતીક છે અને રૂ એ અંધકારનો નિવારક છે. એટલે કે આપણા જીવનમાંથી અજ્ઞાન રૂપી અંધકારને જે દૂર કરે છે એને ગુરુ કહેવાય છે. બીજી રીતે સમજીએ તો જેને લઘુ એવી ઉપાધિનું અભિમાન નથી. ગુરુ કોને કહેવાય? તો જેને આ લઘુ આ ઉપાધિ અત્યંત લઘુ છે, મર્યાદિત છે, સીમિત છે, અત્યંત એની શક્તિઓ મર્યાદિત છે, જ્ઞાન મર્યાદિત છે, બધું જ મર્યાદિત વસ્તુઓ છે. એક સહેજ તાવ આવી જાય તો 2 લીટર દૂધની તપેલી ઊંચકી શકાતી નથી. આનું સામર્થ્ય જ્ઞાન કશું જ આનું પોતાનું નથી ને આની કાયમ માટે આની પાસે રહેવાનું નથી. તો લઘુ એવી ઉપાધિના અભિમાનથી જે મુક્ત છે, હું આ છું શરીરમાં, હું આટલા કર્મો કરું છું વગેરે અભિમાનથી જે મુક્ત છે ને એને ગુરુ કહેવાય છે. તો ગુરુની લૌકિક બુદ્ધિની સેવા એટલે આપણે સામાન્ય રીતે ગુરુદેવ એક વ્યક્તિત્વ સમજતા હોઈએ, પરંતુ એવું નથી. ગુરુ એ તત્વ છે. હકીકતમાં ઈશ્વર તત્વ જ ગુરુ રૂપે અવતરિત થયું હોય છે આપણા જીવનનું કલ્યાણ કરવા માટે. એટલે ગુરુની ગુરુ બુદ્ધિથી સેવા કરવાની છે. એટલે એક વ્યક્તિ બુદ્ધિથી પણ સેવા થઈ શકે છે ગુરુની. તો વ્યક્તિ જેટલું જ આપણને ગુરુ સેવાનું ફળ મળે, પણ ગુરુમાં પૂર્ણનું આવાહન કરીશું અલ્પમાં પણ, જેમ કે શિવલિંગ હોય આટલું નાનું હોય પણ એમાં સાક્ષાત શંકર ભગવાન છે એનું આવાહન કરીએ છીએ આપણે. તેવી રીતે ગુરુમાં વ્યક્તિ તો જે આપણને આંખે દેખાય જે હોય, પરંતુ એમાંથી તત્વનું પૂર્ણતાનું આવાહન કરીએ તો ગુરુ સેવા હકીકતમાં સાર્થક થઈ કહેવાય. એટલે ગુરુને પણ જોવાની, જેમ ઈશ્વરને જોવાની દ્રષ્ટિ છે એવી રીતે ગુરુને પણ જોવાની. ગુરુ ઘણાના જીવનમાં ગુરુદેવ કોઈક એક મહાત્મા રૂપે એક મહાન વ્યક્તિ હોય. મહાત્મા હોય એટલે શું કે એમની કૃપા આપણા માટે ઘણી અગત્યની હોય, કે એમની આગળ આપણે આપણી બધી જ સમસ્યાઓને વિના સંકોચે પ્રગટ કરી શકીએ. ઘણાના જીવનમાં ગુરુદેવ આવી રીતે હોય કે આપણે આપણા બધા જ હૃદયના ભાવો જેવા છે ને એવા પ્રગટ કરી શકીએ છીએ. બાળક નાનું હોય ને આટલું ભાખોડિયા ભરતું હોય ત્યારે ગમે તેમ બોલે ને એ એટલું સરળ હોય અને નિર્દોષ હોય, પોતાને જે બોલવું હોય ને બોલે, એને કોઈ સંકોચ શરમ વગેરે કંઈ ના હોય. અને છતાં એને દાદાને વાળ ખેંચે, દાઢી ખેંચે, બધું કરે તો એને કોઈ વઢતું હોતું નથી, એના ઉપર કોઈ ગુસ્સે નથી થતો. કેમ? કારણ કે નિર્દોષ છે. એને હજી પ્રપંચ જ જન્મ્યો નથી એની બુદ્ધિમાં, બુદ્ધિનો વિકાસ થયો નથી હકીકતમાં, એવું કહીએ તો ચાલે. એટલે આપણે જેમ નાના બાળક જેવા બનીને ગુરુદેવ પાસે જતા હોઈએ છીએ કે ગુરુજી સમક્ષ આટલું ખોટું બોલાઈ ગયું, આજે આટલું થોડુંક અપ્રામાણિક વર્તન થઈ ગયું, કે આપણાથી જે કંઈ ભૂલ થઈ હોય, જે અપરાધ થયા હોય ને એ પણ આપણે બોલી જ દઈએ છીએ ગુરુ પાસે. એટલે ગુરુ ઘણાના જીવનમાં એક મહાત્મા રૂપે હોય છે, જે એમને સાંભળે, એમના કષ્ટ, એમની સમસ્યાઓને સમજે અને એમાંથી દૂર કરવાનો ઉપાય પણ આપે. એટલે આ એક દ્રષ્ટિ હોય છે. મનોચિકિત્સક જેને કહેવાય. મનોચિકિત્સક શું કરે? આપણે સાયકાટ્રિસ્ટ પાસે જઈએ તો સૌથી પહેલા આપણે કલાક સુધી આપણને સાંભળે, અને મનોચિકિત્સક કેટલી ફી લે? મનોચિકિત્સકની ફી સાંભળી છે? બધું ખાલી કરી નાખે ને એટલી બધી ફી લઈ લે. એટલે મનોચિકિત્સક કેવા હોય કે આપણા બધી સમસ્યાઓ સાંભળે, તારો તો કંઈ વાંક નથી, તને નાનપણમાં આવું થયું હતું ને એટલા માટે તને આવો ભાવ જન્મે છે, ચાલો લાવો પૈસા, મારી ફી લાવો. એટલે ખાલી આપણને સાંભળવાના એ આટલા 500-600 કે જે 1000 રૂપિયા લઈ લેતા હોય છે. શું કરવાનું? આપણા દુઃખોને આપણે પ્રગટ કરવાના. મને આવું થાય છે, મને તેવું થાય છે. હા, તારો તો કંઈ વાંક નથી, તને નાનપણમાં આવી લાગણીઓ સહન કરવી પડી હતી એટલે તને અત્યારે આવું થાય છે. આ મનોચિકિત્સક આવું જ કરે. હકીકતમાં ભગવદ્ ગીતા વગેરે શાસ્ત્રોનો જો ઘરમાં પહેલેથી પરિચય હોય ને તો કોઈ મનોરોગ વગેરે જે છે ને એ ઘર કરે જ નહીં કોઈના મનમાં, ભક્તોના મનમાં.
એટલે મનોચિકિત્સક આવું કરતા હોય છે. એટલે મહાત્મા એક હકીકતમાં આપણા બધા સમસ્યાઓ વગેરેને સાંભળે અને દૂર કરતા હોય છે, કારણ કે એમને પોતાનું કોઈ જ આવું સ્વાર્થરૂપી પ્રયોજન હોતું નથી, સંપૂર્ણ નિસ્વાર્થ હોય છે. આપણે ગમે તેટલી વાર કહીએ ને તોય થાકે નહીં. મનોચિકિત્સક પણ આપણને જાણે કે મારો ભક્ત હોય ને એવી રીતે આપણને સાંભળતા હોય, કોઈ દિવસ થાકે નહીં આપણી સમસ્યાઓ સાંભળતા. તેમ ગુરુદેવ પણ કોઈ દિવસ થાકે નહીં, અવેલેબલ હોય, જાણે કે આપણા માટે જ છે ને એવી રીતે. આપણે જ્યારે એમની ત્યાં પોતાનું હૃદય ઠાલવવું હોય ત્યારે આપણા માટે ઉપલબ્ધ હોય છે. તો આવી રીતે ગુરુદેવ પાસે જઈને આપણે હળવા થઈ શકીએ છીએ. બોજો જે છે ને એ સંપૂર્ણપણે આપણે એમના ચરણમાં સોંપી શકીએ છીએ. એક પ્રકારની નિર્ભાર અવસ્થાનો અનુભવ કરી શકીએ છીએ. બીજી છે ગુરુદેવ પ્રત્યે જોવાની દ્રષ્ટિ ઈશ્વર દ્રષ્ટિ છે, કે સાક્ષાત મારા ઈષ્ટ દેવતા જ આવી રીતે ગુરુદેવ રૂપે અવતરેલા છે, એટલે ઈશ્વરની મૂર્તિ જ છે આ ગુરુ, એટલે એવી રીતે પણ જોઈ શકીએ છીએ. અને સદગુરુ, ગુરુ અને સદગુરુ. તો સદગુરુ એટલે સત તત્વનો જે ઉપદેશ આપે છે, જે સતની ઓળખ કરાવે છે. કબીરજીનું ભજન છે સુંદર, સો ગુરુ સત્ય કહાવે. એટલે સત એટલે કે આપણે અલખ નિરંજન વગેરે ગુરુ લીલામૃતમાં ઘણા. અલખ એ ગુરુ છે અને નિરંજન શિષ્ય છે. તો જે ક્યાંય નિષ્પાપ એટલે નિરંજન, કોઈ પ્રકારના ડાઘા વગરનો, કે જે વૈરાગ્ય યુક્ત છે, એટલે શિષ્યનું અધિકારીત્વ છે વૈરાગ્ય. તો નિરંજન એ શિષ્ય છે કે જે શુદ્ધ હૃદય ધરાવે છે. અને અલખ ગુરુ છે. અલખ એટલે અલક્ષ્ય, કે જે કોઈ રીતે લક્ષિત કે ગ્રાહ્ય થાય એવા નથી, કે જે પરમાત્મા તત્વ મનથી વાણીથી પર છે, અતીત છે, એને કોઈ રીતે આપણા કર્મોથી આપણી સાધનાથી પ્રાપ્ત કરી શકીએ એમ નથી. એટલે કે કર્તૃત્વના મેં આટલા જપ કર્યા વગેરે કર્તૃત્વના અભિમાનપૂર્વકની કોઈ સાધનાથી પરમાત્મા મળે એવા નથી, એટલે એમને અલક્ષ્ય કીધા છે. એવા અલક્ષ્યમાં જે સ્થિત છે, એવા અલક્ષ્યને પરમાત્માને જે નિત્ય દર્શન કરી રહ્યા છે, એવા આ ગુરુજી છે, એને સતગુરુ કહેવાય છે. અને આવી રીતે પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ જ છે આ ગુરુ. તો એવી રીતે એવી ગુરુ બુદ્ધિથી ગુરુની સેવા કરવાની છે. મનોભાવથી શ્રી ગુરુ ભજ સ્તુતિ કર એમ. ગુરુ સ્તુતિ તે મારી સ્તુતિ, વિષ્ણુ ભગવાન એ શિષ્યને કહે છે. તો ગુરુની સ્તુતિ કરે છે, ગુરુની સેવા કરે છે ને, એ તો મારી જ છે, તું જાણ. તું ગુરુ ભજન કરીશ ને એનાથી રીઝીશ હું, ગુરુ ભજનથી હું રીઝું અને પ્રસન્ન થયો છું. આ વાક્ય પ્રમાણ છે મારું, એમ માનજે. જે બધા વેદ પાઠકો યોગીઓ બધા તપ કરે છે એ ગુરુ ભજનથી સિદ્ધ થઈ જાય છે. તું મુજને પ્રિય પ્રાણથી માટે ભજ ગુરુ બાળ. હે બાળક, તું આવી રીતે ગુરુનું ભજન કર. તુષ્ટ થતા સદગુરુ થશે સુવશ દેવ તત્કાળ. ગુરુદેવ જો તુષ્ટ થશે ને તો દેવ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવ છે ને એ તારા વશમાં આવી જશે. ગુરુદેવ પ્રસન્ન થશે તો અમે ત્રણેય દેવ તારા વશમાં હોઈશું. બે અક્ષર ગુરુ એ નકી છે અમૃતાર્ણવ એમ. ક્ષણૈક ડૂબકી મારતા રહે ત્રિતાપજ કેમ. સદગુરુ સ્મરણ કરે સદા પૂજ્ય થાય નર દેહ. ગુરુ નામામૃત પાનથી જાય મરણ સંદેહ. શિવ વિરંચી માહરો બ્રહ્મનિષ્ઠનો તેમ. થાય અનુગ્રહ તો મળે સદગુરુ ન મળે એમ. ગુરુ એ બે અક્ષર અમૃતાર્ણવ, અમૃત સમુદ્ર સમાન છે. એક ક્ષણ માટે પણ એમાં ડૂબકી મારીએ આપણે તો ત્રિતાપ, આધ્યાત્મિક આધિભૌતિક વગેરે તાપ, અત્યારે જરાય ગરમી લાગે છે આપણને, કેવા ગુરુદેવના સ્તુતિ અને મહિમામાં આપણે રત છીએ. સદગુરુ સ્મરણ કરે સદા પૂજ્ય થાય નર તે. એટલે સદગુરુનું સ્મરણ કરવાથી જ, પૂજ્યનું સ્મરણ કરીએ એનાથી આપણે પૂજ્ય બની જતા હોઈએ છીએ. ગુરુ નામામૃત પાનથી જાય મરણ સંદેહ. ગુરુ નામનું અમૃત પાન કરીએ એટલે મરણનો સંદેહ પણ જતો રહે છે. શિવ વિરંજી માહરો એટલે કે શિવ બ્રહ્મા વિષ્ણુ મહેશ અને બ્રહ્મનિષ્ઠનો આ બધાનો અનુગ્રહ થાય તો સદગુરુની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સદગુરુની પ્રાપ્તિ થવી એ કેટલાય નિષ્કામ પુણ્યોનું પૂર્વ જન્મેના અનેક બધા જન્મોમાં આપણે નિષ્કામ કર્મો કર્યા હોઈશું ને ત્યારે આ ગુરુદેવની પ્રાપ્તિ થતી હોય છે. એટલે
કૈલાસ આશ્રમ જે ઋષિકેશમાં છે ને એના આચાર્યો આવી રીતે સમજાવે છે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. કેટલાય જન્મો આપણે માત્ર ને માત્ર નિષ્કામ કર્મો કર્યા હોય ને એવા અનેક જન્મો હોય ને ત્યારે આપણને આવી રીતે સદગુરુનો સત્સંગ પ્રાપ્ત થતો હોય છે, આપણા જીવનમાં એમનું અવતરણ થતું હોય છે. એટલે એવા જન્મો કે જેમાં એક પણ સ્વાર્થ કે અભિમાન પૂર્વકનું કર્મ કર્યું નથી, એવા અનેક જન્મો, એટલે એવા અનેક નિષ્કામ પુણ્યોનો સરવાળા રૂપે આપણને સદગુરુની પ્રાપ્તિ થતી હોય છે. સદગુરુનો આપણને સત્સંગ વગેરે મળેલો હોય એ કેટલું મૂલ્ય ચૂકવીને મળેલો છે. જેમ કે અમેરિકા મફત જવા મળે, પણ અમેરિકા જનારાએ કેટલી બધી આ વિઝા માટે ફી માટે કેટલી મહેનત કરેલી હોય. એટલે એ જ્યારે જતો હોય ત્યારે એ જોતો હોય કે આ કેટલા બધા ઓલાના પરિણામે મળ્યું છે. આપણને છે ને સીધું મળી ગયેલું હોય ને એટલે ખબર ના પડે કે આના માટે કેટલું મૂલ્ય ચૂકવેલું છે આપણે. માટે ત્રિમૂર્ત્યાત્મક ગુરુ એમાં નહીં સંદેહ. ગુરુદેવ દત્ત દયાળ સ્વામી વંદના તુજને હજો, વિક્ષેપ દૂર થઈ બધા અમચિત્ત સ્થિર તુજમાં થજો. ગુરુદેવ દત્ત જે છે એ બધાના સ્વામી છે, એટલે યોગીશ્વર અને યોગેશ્વર. શ્રી કૃષ્ણ ભગવાનને યોગેશ્વર, યત્ર યોગેશ્વર કૃષ્ણ. તો યોગ એટલે આ વિષાદ યોગ, ભક્તિ યોગ, જે બધા 18 યોગ છે એના ઉપદેષ્ટા એને યોગેશ્વર કહેવાય. અને ગુરુદેવ દત્ત જે છે દત્તાત્રેય ભગવાન યોગીશ્વર છે, યોગીઓના ઈશ્વર છે. એટલે યોગી રૂપે અવતરેલા ઈશ્વર છે, અવધૂત સંન્યાસી રૂપે અવતરેલા ઈશ્વર છે. વંદના એમને થાય કે બધા વિક્ષેપ દૂર થઈ અને ચિત્ત ભગવાન આપના ચરણમાં, આપના સ્વરૂપમાં સ્થિર થાય એવું આપણે પ્રાર્થના કરીએ. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા એ શ્લોકનું સમશ્લોકી કર્યું છે. અજ્ઞાનાંધ નિવારીને જ્ઞાનાંજન સળી થકી, ઉઘાડી આંખ જેને દે નમો શ્રી ગુરુદેવને. તો અજ્ઞાન રૂપી અંધકાર જ્ઞાન રૂપી દીપકથી જેમણે બુઝાવ્યો છે. શિવાનંદ લહેરી કરીને સુંદર સ્તોત્ર છે, શિવજીને પ્રાર્થના કરે છે. એકો વારી જ બાંધવ, વારી જ એટલે વારી એટલે પાણી, પાણીમાંથી જન્મેલું એટલે કે કમળ. તો કમળનો બંધુ કોણ? તો કે સૂર્ય. એકો વારી જ બાંધવ, એક સૂર્ય જ્યારે પ્રગટ થાય એટલે સૂર્યોદય થાય ત્યારે ક્ષિતિજ પરનું સંપૂર્ણ અંધકાર નાશ પામી જાય છે. તો ભગવાન તમે તો કરોડો સૂર્ય સમાન છો અને મારા હૃદયમાં જ બિરાજમાન છો, તો હૃદયમાં અંધકાર ટકી કેમ ન રહ્યો છે હજી સુધી? એટલે શિવાનંદ લહેરી એવું સ્તોત્ર છે જેમાં શંકરાચાર્યજી પોતે એક બાળક બનીને જાણે કે ભગવાનને પ્રાર્થના કરે છે. કોટી સૂર્ય સમાનથી અધિક છે તેજઃ પ્રભા આપની. કોટી સૂર્ય સમાનથી આપનું તેજસ્વી સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ. અને એ પાછું મારા હૃદય કમળમાં છે, તો મારા હૃદય કમળની હૃદય ગુફાનો અંધકાર દૂર કેમ નથી કરતા? આમ આવી રીતે કહે છે ભગવાનને. એટલે કે હૃદયમાં છો તો અંધકાર દૂર કરો એમ, આવા હકથી ભગવાનને એવી પ્રાર્થના કરે છે. એટલે જ્ઞાનનો ઉપદેશ આપો, હૃદય કમળમાં રહીને અજ્ઞાનને દૂર કરો. અજ્ઞાનને દૂર કરનારું જ્ઞાન છે, એ જ્ઞાનનો ઉપદેશ આપો. એ પ્રમાણે બીજું કયું હતું? ઘણા બધા વાક્યો લીધા છે, જોઈએ. યાવત મંત્રે તીર્થે દ્વિજે દેવે દૈવજ્ઞે વેશજે ગુરવ, યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતિ તાદૃશી. આટલી વસ્તુઓમાં જેવી ભાવના હોય ને એવી સિદ્ધિ આપણને મળતી હોય છે. મંત્ર તીર્થ દ્વિજ બ્રાહ્મણ જે છે એમાં, દેવમાં દૈવજ્ઞે એટલે કે વૈદ્ય વગેરે, ભેષજ એટલે વૈદ્ય, અને જે દૈવ આપણું જાણે છે એવા આચાર્યમાં અને ગુરુમાં જેવી ભાવના હોય એવી સિદ્ધિ પ્રાપ્ત થાય. એટલે ગુરુનું ગુરુ બુદ્ધિથી, પૂર્ણ બુદ્ધિથી આપણે સેવન કરવું જોઈએ કે સાક્ષાત પરમાત્મા જ છે, સાક્ષાત સર્વાત્મા જ છે
એવી ભાવનાપૂર્વક, એવી ભાવના હોય એટલે એક વ્યક્તિ રૂપે નહીં પરંતુ એક તત્વ રૂપે. તત્વ એટલે કેવું, જેમ કે સોનું તત્વ અને સોનાના અનેક બધા અલંકારો હોય, તો અનેક બધા અલંકારો તો અલ્પ જ રહેવાના છે, પણ સુવર્ણ તત્વ દ્રષ્ટિ હોય ને, ઝવેરીની દુકાનમાં જઈએ તો અનેક બધા આકારો હોય, અનેક બધા નામ હોય, અનેક બધા પ્રયોજનવાળા અલંકારો હોય, ગળામાં પહેરવાનું અને કંદોરો હોય, ઝાંઝર હોય વગેરે. દરેકનું નામ જુદું, દરેકનું આકાર જુદો, દરેકનું પ્રયોજન જુદું. પણ સુવર્ણ દ્રષ્ટિ હોય તો બધું. એટલે ગુરુજીનું એક હતું, સ્વામીજીને દિલ્હીમાં એક ઝવેરીની દુકાનમાં એ ભક્ત લઈ ગયા સ્વામીજીને, અને બધી આખી ઝવેરી બધા અલંકારો વગેરે બતાવ્યા. તો પછી ભક્તે એવું કીધું કે ગુરુજી, આવી રીતે તમને જે કંઈ જોઈએ એ લઈ લો, જે કંઈ પસંદ આવે જે કોઈ એ લઈ લો. ગુરુજી એવું કીધું કે મને સુવર્ણ આપી દે. એટલે સુવર્ણ આપી દે તો શું થાય કે ગુરુજીની નજરમાં તો કોઈ અલંકારો નથી, સુવર્ણ તત્વની દ્રષ્ટિ છે. એટલે સુવર્ણ તત્વ દ્રષ્ટિથી બધું મોપાઈ જાય છે. એટલે કે કોઈ ભેદ નથી રહેતો, કોઈ જુદાઈ નથી રહેતી. એકબીજાથી આપણી જે જુદાઈ છે ને એ ગુરુજીની નજરમાં છે જ નહીં. એટલે આપણાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો ગુરુજી આપણને ક્ષમા, જે મહાત્મા હોય એ આપણા અપરાધની, આપણા કંઈ ભૂલ થઈ હોય એની ક્ષમા કઈ રીતે આપે છે? એમની નજરમાં આપણી ભૂલ જ આવતી નથી. હકીકતમાં એને મહાત્મા કહેવાય કે ક્ષમા તો સ્વભાવ છે, આપવી ના પડે એમ. હું ક્ષમા કરું છું, ક્ષમા અને કરું છું એ શબ્દ પ્રયોગ જ ખોટો છે. ક્ષમા વગેરે સ્વાભાવિક ગુણો છે. કેમ સૂર્ય પ્રકાશે છે તો પ્રકાશવું એ કોઈ કર્મ નથી સૂર્યના પક્ષે. એટલે પ્રકાશવાની ઈચ્છા નથી, પ્રકાશવાનો સંકલ્પ નથી, પ્રકાશવાની ક્રિયા પણ નથી સૂર્યના પક્ષે. એવી રીતે અહીંયા ગુરુજીનું છે. તીર્થાની દક્ષિણે પાદે વેદાહ તન્મુખમ આશ્રિતાહ. ગુરુજીનું જે દક્ષિણ જમણું ચરણ છે બધા તીર્થો રહેલા છે, અને વેદાહ તન્મુખમ આશ્રિતાહ, સંપૂર્ણ વેદ શાસ્ત્રો એમના મુખમાં છે. પૂજયેત્તમ ગુરુમ નિત્યમ તત અભિધ્યાન પૂર્વકમ. ગુરુજીની પૂજા કરવી જોઈએ, સદગુરુદેવની. કેવી રીતે? અભિધ્યાન. ધ્યાન અને અભિધ્યાન એટલે આપણે ગુજરાતીમાં, હિન્દીમાં જાનના અને પહેચાનના બે શબ્દો હિન્દીમાં છે, એવી રીતે ગુજરાતીમાં છે જાણવું અને ઓળખવું. ઓળખવું તો આપણે કોઈને ઓળખી લીધા હોય એવું ક્યારે કહીએ કે એનું સંપૂર્ણ સામર્થ્ય, જ્ઞાન ને બધો પરચો પણ આપણને એમને જાણી લીધો હોય ને ત્યારે ઓળખ્યા એવા શબ્દ પ્રયોગ કરીએ છીએ. અભિધ્યાન પૂર્વક એટલે ગુરુજીને ઓળખીને, તત્વ સ્વરૂપે ગુરુજીને ઓળખીને આપણે એમની પૂજા કરવી જોઈએ. એટલે એ પણ કીધું છે. બહુ પ્રસિદ્ધ મંત્ર છે શ્વેતાશ્વતર ઉપનિષદનો. યસ્ય દેવે યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરૌ તસ્યૈતે કથિતા હ્યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ. જેની દેવમાં પરમ ભક્તિ છે, પરાભક્તિ છે, જેવી દેવમાં છે ને એવી ગુરુમાં છે. એટલે ગુરુમાં ઈશ્વર બુદ્ધિ છે, ગુરુમાં પરમાત્મા બુદ્ધિ છે, એવી ભક્તિ છે, એવી ભાવના છે. એના માટે શાસ્ત્રો પોતાના અર્થને એના હૃદયમાં પ્રગટ કરી દે છે. એટલે શાસ્ત્રો ભણીએ અને ભણવાથી એનો અર્થ સમજાય એવું હકીકતમાં નથી. શબ્દ પ્રમાણ છે. શબ્દ પ્રમાણ એટલે વેદ, આપણા શાસ્ત્રો એને પ્રમાણ કીધા છે. તો પ્રમાણ ક્યારે હોય? હકીકતમાં તો શબ્દને પ્રમાણ ક્યારે કહેવાય? અત્યારે એક સુંદર હાફૂસ કેરીનું હું વર્ણન કરું, કચ્છી ઓર્ગેનિક હાફૂસ કેરી કે જે હોય, કઈ હોય છે કચ્છી જે કેરી હોય, એનું સુંદર વર્ણન કરું, આમ તમને બધાના મનમાં વિઝ્યુલાઇઝ થઈ જાય, પણ આમ હાથમાં આવી જાય ખરી વર્ણન કરવાથી. શબ્દ પ્રમાણ કહે છે એટલે કે પરમાત્માનું વર્ણન કરવાથી પરમાત્માનો સાક્ષાત્કાર થાય કોઈ દિવસ. એટલે શબ્દો જેમ કેરીનું, હિમાલયનું વર્ણન કરીએ, બદ્રીનાથ, કેદારનાથ, તોય જવાનું તો ઊભું રહે ને. ગમે તેટલું વર્ણન કરીએ, કૈલાસ માનસરોવર છે, વૃંદાવન છે, એનું વર્ણન સાંભળીને આ ભાઈ જવાનું બાકી છે હજી. એટલે આપણા શબ્દો કંઈ અનુભવ નથી કરાવતા, પરંતુ આ પરમાત્માના કિસ્સામાં વાત જુદી છે. પરમાત્માના કિસ્સામાં પહેલા અનુભવ છે અને પછી જ્ઞાન છે. એટલે કે શબ્દ
પ્રમાણ છે પરમાત્માના કિસ્સામાં, એટલે કે પરમાત્માનો અનુભવ થઈ જ રહ્યો હોય તો પછી શબ્દો આપણને જ્ઞાન કે અનુભવ કરાવી શકે. શબ્દો અનુભવ ક્યારે કરાવે? જેમ કે હિમાલય અને કેરી વગેરેના ઉદાહરણમાં તો આપણે જોયું કે એવું અનુભવ નથી કરાવતા, પણ આ ચશ્મા આવી રીતે હોય અને ચશ્મા કોઈક કહે કે ચશ્મા તો માથા ઉપર જ છે, કાન ઉપર જ છે, તો એ શબ્દો કેવી રીતે ચશ્માનો લાભ કરાવે છે, અનુભવ કરાવે છે? બસ આવું જ છે. એટલે પરમાત્મા પ્રાપ્ત હોય તો પરમાત્માનું આવી રીતે શાસ્ત્ર પ્રમાણથી આપણને પરમાત્માની પ્રાપ્તિ થાય, અનુગ્રહ થાય. તો શાસ્ત્ર કૃપા કોના ઉપર થાય છે? શાસ્ત્ર પોતે પોતાના રહસ્યો કોના હૃદયમાં પ્રગટ કરે છે? કે જેની આ દેવમાં પરાભક્તિ છે, ઈષ્ટદેવમાં, અને એ જેવી ઈષ્ટદેવમાં ભક્તિ છે એવી ને એવી એના ગુરુમાં ભક્તિ છે, એમાં આ શાસ્ત્રો પોતાનું રહસ્ય પ્રગટ કરે છે. શાસ્ત્રો કોઈ ગ્રંથ રૂપે રહેતા નથી, શાસ્ત્રો પોતે પોતાનું રહસ્ય એ શિષ્યના આમાં મનમાં પ્રગટ કરતા હોય છે. શુકદેવજીનું ગુરુ રૂપે વર્ણન છે. ભાગવતમાં પણ 8મા સ્કંદમાં ઘણી બધી ગુરુ સ્તુતિ વગેરે કરેલી છે. ગુજરાતી વાળા હતા એ પહેલા જોઈ લઈએ. પછી આવતું ગમે ત્યારે બીજી વખતે જોઈશું. હા, એક કવિતા બીજી છે. આમાં આવ્યું તો નથી, વાંધો છે. એક બહુ સુંદર વસ્તુ, ગુરુ સ્તુતિ અને મહિમાનું કીર્તન કરીએ તો આપણા હૃદયમાં ગુરુ ભક્તિ રૂપી સુધા, આપણા હૃદયને ગુરુ ભક્તિ રૂપી સુધાથી સિંચીને ગુરુ મહારાજના ચરણ કમળને એ સરોવરના પાણી વડે આપણે સમર્પિત કરીએ છીએ, ચરણ પખાડીએ છીએ, એવો ભાવ છે એક ભજનમાં. આજે અમ સૌ ના શિર ઉપર ગુરુ ગુરુવર શંકર યતિ શેખર. આજે અમ સૌ ના શિર ઉપર ગુરુ ગુરુવર શંકર યતિ શેખર. સ્વયં શિવ કૈલાસ નિવાસી ગુરુવર થઈ આવ્યા અવિનાશી. સ્વયં શંકર ભગવાન દરેકે દક્ષિણામૂર્તિ ભગવાન પ્રથમ ગુરુ છે. ગુરુ પરંપરાના આધારે છે, સદાશિવ સમારંભા વગેરે શ્લોકથી, અને એ જ આપણા બધા ગુરુ પરંપરા રૂપે એ જ જ્ઞાનને હસ્તાંતરિત કરી રહ્યા છે. શિવજીએ એક જટાને જે છે એમાંથી ગંગાજીને પ્રવાહિત કર્યા, એ હકીકતમાં જ્ઞાન ગંગા છે. એટલે શિવજીની જટા એ શાસ્ત્રનું પ્રતીક છે. જટામાં ગંગાજી એક બિંદુ સમાન થઈ ગયા. મહીપાલને કયું છે શ્લોક? વ્યદ્વ્યાપી તારા ગણગુણિત ફેણોદ્ગમ રુચિ પ્રવાહો વારાયત પૃષતલ લઘુ દૃષ્ટ શિરસિતે. પૃષતલ લઘુ, અત્યંત લઘુ એક બિંદુ સમાન બની ગયો, જે સમગ્ર આકાશ ગંગાઓ અત્યંત ત્રિપથગામિની હતી, એ શિવજીની જટામાં એક બિંદુ સમાન, અને ક્યાંય જવાનો એમને બહાર નીકળવાનો માર્ગ જ ના મળ્યો. ત્યારે પછી શિવજીએ જટામાંથી એક લટ જે છે કાઢી અને ગંગાજીને પૃથ્વીલોક ઉપર અવતરિત કરી, સગર રાજાના બધા પુત્રોનો ઉદ્ધાર કરવા માટે. તો એવી જ રીતે એ જ્ઞાન ગંગાના પ્રથમ આચાર્ય છે. એટલે શાસ્ત્ર રૂપી અરણ્ય શિવજીની જટામાં હકીકતમાં જ્ઞાન ક્યાં છુપાયું છે ને એ જ ખબર નથી પડતી. આપણે જાતે શાસ્ત્રો ફેંદીએ ને તો આમ કંઈ ખબર જ ના પડે કે આ કહેવા શું માંગે છે. એટલે જ્ઞાન પ્રાપ્તિ ના થાય. એ તો જ્યારે સદાશિવ જ્યારે જ્ઞાનને પ્રવાહિત કરે એ જ્ઞાન ગંગા રૂપે, ત્યારે જ આપણે એમાં આવી રીતે નિમજ્જન, એમાં ડૂબકી વગેરે મારી શકીએ ને એનો લાભ આપણને થાય.
તો સ્વયં શિવ કૈલાસ નિવાસી ગુરુવર થઈ આવ્યા અવિનાશી. શરણાગતને શિવ જ બનાવે એ જ પરમ ગુરુદેવ કહાવે. અખિલ ભૂમંડળ હરતા ફરતા વેદ ઘોષનું ગર્જન કરતા. ભાષ્યરૂપી વરસાદે વરસાવી બોધ દયા સાગરે દીધા બોધ. કરી પ્રચંડ જ્યાં બ્રહ્મ ઘોષણા દીધા ઉગાડી જીવના હોશ. કર્મ ધર્મનો બંધ જ્યાં તૂટ્યો ગુરુ ગુરુ વર શંકર યતિ શેખર. બહુ સુંદર આવી રીતે કંઈક ભાવ રજૂ કરેલો છે એક કવિએ. તો ઘણા સંસ્કૃતના ઉદ્ધરણો તો છે, પછી આપણે ગમે ત્યારે જોઈશું. ગુજરાતીમાં પણ એક આખું આ ગુરુ લીલામૃતના બધા દોહાઓ છે એ બહુ સુંદર રીતે પ્રગટ થયેલા છે. પછી સમય અવકાશે વિચાર કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ